આમોદમાં બુવા ગામની ખાડીમાં સ્કોર્પિયો ફસાઈ ગઈ હતી, જેમાં 4 લોકોના જીવ તાળવે ચોંટ્યા હતા, પરંતુ ટ્રેક્ટર ચાલકની સમય સૂચકતાને પગલે ચારેયના જીવ બચી જવા પામ્યા હતા। આમોદ તાલુકામાં ધોધમાર વરસાદ વચ્ચે બુવા ગામ નજીક મોટી દુર્ઘટના ટળી છે। બુવા ગામની ખાડીમાં પાણીનો પ્રવાહ વધતા એક સ્કોર્પિયો ગાડી પાણીમાં ફસાઈ ગઈ હતી। ગાડીમાં સવાર 4 લોકોના જીવ જોખમમાં મુકાયા હતા। પરિસ્થિતિ અત્યંત ગંભીર બની હતી, પરંતુ આ સમયે એક ટ્રેક્ટર ચાલક દેવદૂત બનીને આવ્યો હતો। ટ્રેક્ટર ચાલકે સમય સૂચકતા દાખવીને તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી અને પાણીમાં ફસાયેલા સ્કોર્પિયો સવાર 4 લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢી લીધા હતા। જો સમયસર ટ્રેક્ટર ચાલક મદદે ન આવ્યો હોત તો મોટી જાનહાનિ સર્જાવાની ભીતિ હતી। બીજી તરફ છેલ્લા 12 કલાકથી વરસી રહેલા ધોધમાર વરસાદને કારણે બુવા ગામમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। બુવા ગામનું પિકઅપ સ્ટેન્ડ, ભાથીજી મંદિર સહિત આસપાસનો મોટો વિસ્તાર પાણીમાં ગરકાવ થયો છે। બુવા ગામ નજીક આવેલી ખાડી ઉપર કમરસમાં પાણી ફરી વળતા આમોદ, વાગરા, દહેજને જોડતો મહત્વનો માર્ગ સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો છે। રસ્તા પર પાણીનો પ્રવાહ સતત વધતા વાહન ચાલકો માટે ભારે જોખમ ઊભું થયું છે। સ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં લઈને તંત્ર દ્વારા રસ્તા ઉપર નોટિસ લગાવી નાના વાહનોથી લઈને મોટા વાહનો સુધી તમામ વાહન વ્યવહાર અટકાવી દેવામાં આવ્યો છે। સાથે જ કોઈ વ્યક્તિ જોખમ લઈને પાણીમાંથી પસાર ન થાય તે માટે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે। ધોધમાર વરસાદ વચ્ચે બુવા ગામમાં સર્જાયેલી આ સ્થિતિએ સમગ્ર આમોદ પંથકમાં ચિંતા વધારી છે।